નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશમાં યુનિટ 5 રીડ 2 નો મેન આર ફોરેન પોયમ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો પોયમ જે છે નો મેન આર ફોરેન, એનું ટાઇટલ જ જોતાં આપણને એ ખ્યાલ આવે છે કે નો મેન આર ફોરેન. આ ધરતી પર, આ પૃથ્વી પર, આ વિશ્વ પરનો કોઈ જ વ્યક્તિ કે માણસ જે છે એ કોઈ વિદેશી નથી. મોટાભાગે આપણી એક મેન્ટાલિટી છે, બરાબર, કે વી આર ઇન્ડિયન્સ એન્ડ સમવન ઇઝ ચાઇનીઝ, other one is American, someone is European, other one is from Britain, બરાબર. પરંતુ અહીંયા પોએટ જે છે જેમ્સ કિર્કપ, એમણે આપણી જે ભારતીય જે ફિલોસોફી જે છે, આપણી વૈદિક ફિલોસોફી જે છે, વસુધૈવ કુટુંબકમ, બરાબર, એ જે ફિલોસોફી આપણને શીખવાડે છે કે ધ હોલ યુનિવર્સ ઇઝ લાઇક અ ફેમિલી. અને એ દૃષ્ટિએ જે એક વિશ્વ બંધુત્વની, બરાબર, એક ભાવના જે શીખવાડે છે, એવું જ કંઈક વિશ્વ બંધુત્વની ભાવના યા કહો કે બોધ આપણને નો મેન આર ફોરેનમાંથી શીખવા મળે છે. અને અત્યારના સમયની એ એક સખત, એમ કહી શકાય કે તાતી જરૂરિયાત છે. કારણ કે અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં કોઈ રાષ્ટ્રથી બિલોંગ કરવાવાળી વ્યક્તિને તો આપણે ભલે જે પણ રાષ્ટ્રથી બિલોંગ કરે છે એ રીતે આપણે સંબોધીએ કે યુરોપિયન, બ્રિટિશર, ચાઇનીઝ, બરાબર, અફઘાનીઝ, બરાબર, ઓસ્ટ્રેલિયન. પરંતુ ઇવન આપણે આપણા ભારત દેશની અંદર વિચાર કરીએ તો 21મી સદીમાં પહોંચી ગયા પછી પણ આપણે આપણી મેન્ટાલિટીમાં જે જ્ઞાતિવાદ જે છે, ક્યાંક ને ક્યાંક આપણે હજુ પણ પ્રદેશવાદ, ભાષાવાદ, બરાબર, ધર્મ, તદુપરાંત એમ કહી શકાય કે પ્રદેશવાદ, ભાષાવાદ, ધર્મ, તદુપરાંત જ્ઞાતિવાદ, આ બધા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જે છે યા સુપરસ્ટિશન્સ જે છે, ઇલ કસ્ટમ્સ જે છે, એમાંથી બહાર નથી નીકળી શક્યા. વિદ્યાર્થી મિત્રો, આ બહુ આપણા માટે એક દુર્ભાગ્ય છે આપણા ભારતીયોનું. અને એટલા માટે જ આપણે જેને કહીએ ને કે હજુ જ્યાં અત્યારે વિશ્વ પ્રોગ્રેસ કરી રહ્યું છે એની કમ્પેરિઝનમાં આપણે બહુ જ પાછળ છીએ. અને એના પાછળનું મુખ્ય કારણ છે આપણી મેન્ટાલિટી, આપણા એટીટ્યૂડ્સ, આપણી ટેન્ડન્સી, બરાબર. દરેક જ્ઞાતિ આજે એવું ઈચ્છી રહી છે કે બસ મારી જ જ્ઞાતિ શ્રેષ્ઠ અને મારી જ જ્ઞાતિ આગળ વધવી જોઈએ. દરેક ધર્મ અત્યારે એ જ સ્પર્ધામાં છે. એવું જ દરેક ભાષાનું બની રહ્યું છે.
એવું જ દરેક પ્રદેશ સાથે બની રહ્યું છે. પરિણામ સ્વરૂપ કેટલાય પ્રશ્નો, સળગતા પ્રશ્નો, બર્નિંગ ઇસ્યુઝ આપણી સામે છે. એન્ડ વી હેવ નોટ એ સિંગલ ઇફેક્ટિવ સોલ્યુશન. તો આશા રાખું છું કે નો મેન આર ફોરેન પોએમ દ્વારા આપણે સૌ વિશ્વ બંધુત્વની ભાવના જે કવિ આપણને શીખવવા માંગે છે એ આપણે સૌ શીખીશું. અને વિશ્વ બંધુત્વની ભાવના શીખ્યા પછી એને પ્રેક્ટિકલી ફોલો પણ આપણે સૌ કરીશું. બરાબર? ચલો, પોયમ તમારી સામે ઇમેજ સ્વરૂપે મેં મૂકેલી છે. જ્યારે હું એના સ્ટેન્જાનું આઈડિયલ અને લાઉડ રીડિંગ કરું છું ત્યારે તમે પણ પ્લીઝ એના પોયમના જે સ્ટેન્જા જે છે એ સ્ટેન્જાની ઇચ એન્ડ એવરી પોએટિક લાઇન, ઇચ એન્ડ એવરી ફ્રેઝ, ઇચ એન્ડ એવરી વર્ડ પર સિન્સિયરલી કોન્સન્ટ્રેટ કરજો કે જેથી કરી તમે એ પોએમને હોલ હાર્ટેડલી not only you can understand it but better you can appreciate it too. Remember, no men are strange, no country is foreign. કવિ કહે છે, remember, no men are strange, no country is foreign. યાદ રાખજો, કોઈ વ્યક્તિ વિશ્વમાં કોઈ અજાણ્યો નથી, અર્થાત કોઈ અન્ય રાષ્ટ્રનો નથી. એ આપણે માનીએ છીએ કે ભાઈ કોઈક અમેરિકાથી બિલોંગ કરે છે, કોઈક ચાઇનાથી બિલોંગ કરે છે, કોઈક ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે, કોઈક બ્રિટનથી બિલોંગ કરે છે, તો કોઈક ઇન્ડિયાથી બિલોંગ કરે છે. એ બધી માન્યતાઓ આપણી છે. જેમ કે આપણે દિવસો ઊભા કરેલા છે બધા, સોમથી રવિવાર છે ને, સમય પણ આપણે આપણી રીતે જો ઊભું કરેલું છે કે અત્યારે 6:13 PM સમય થઈ રહ્યો છે. આવું તો કંઈક એટલું એ આપણે મનુષ્યએ જેને કહીએ ને કે ઊભું કર્યું છે. પરંતુ પ્રકૃતિ પાસે આવા કોઈ બંધ બેસતા ચોકઠા પ્રી ડિસાઇડેડ નથી. બરાબર? અને એની તમને પરખ કરવી હોય તો તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કે પ્રકૃતિ પાસે આવા કોઈ બોન્ડેજીસ નથી, આવી કોઈ ડિલિમિટેશન્સ નથી, આવી કોઈ જ શેકલ્સ નથી. આ બધું આપણે આપણી સગવડતા ખાતર બધું આપણે ક્રિએટ કરેલું છે. બાકી જો ગુણાત્મક રીતે જોવા જઈએ તો રવિવાર, સોમવાર કે ગુરુવાર વચ્ચે કોઈ જ ફરક નથી. અને સમય પણ આપણે ઊભું કરેલું છે. ખરેખર સમય તો અવિરત વહેતી એક નદીની જેમ છે. બરાબર? એટલે કવિ અહીંયા શું કહેવા માંગે છે? કવિ કહે છે, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. Beneath all uniforms a single body breathes like ours. કવિ બહુ જ સરસ કહે છે આપણને કે યાદ રાખજો, કોઈ વ્યક્તિ, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ જ વ્યક્તિ, કોઈ એટલે કોઈ, વિશ્વની કોઈ જ વ્યક્તિ જે છે તે સ્ટ્રેન્જ અર્થાત કે
અજાણી નથી આપણાથી. બરાબર? શું કહે છે કવિ? જેમ્સ કિર્કપ શું કહે છે? કવિ કહે છે વિશ્વની કોઈ પણ વ્યક્તિ એ આપણા માટે અપરિચિત કે અજાણી નથી, અપરિચિત કે અજાણ્યો નથી, અને નથી કોઈ રાષ્ટ્ર આપણા માટે વિદેશી રાષ્ટ્ર. હકીકતમાં જો જોવા જઈએ તો આપણે બધા જ જે યુનિફોર્મમાં છીએ એની વચ્ચે એમાં જે શ્વસી રહ્યું છે, જે શ્વાસ લઈ રહ્યું છે એ એક જ છે. અને એ કોણ? એ પરમાત્મા. બરાબર? ભલે બ્રિટનવાળો ચાહે બ્રિટનના કોઈ લક્ઝરિયસ બંગલામાં બેઠો હોય, કોઈ ઓસ્ટ્રેલિયન બરાબર સમુદ્ર કિનારે સર્ફિંગ કરી રહ્યો હોય, કોઈ જેને કહીએ ને કે ચાઇનીઝ એકદમ લક્ઝરિયસ મકાનમાં યા ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યો હોય, અને ભારત દેશના કોઈ ભીડભાડવાળા વિસ્તારમાં કોઈ એવા વડના ઝાડની નીચે કોઈ મોચી એ માની લ્યો કે ચપ્પલો સીવી રહ્યો છે, તો એ બધાની અંદર શ્વાસ જે લઈ રહ્યો છે, બરાબર, એ એક જ છે. પરમાત્મા એક જ છે, અન્ય નથી. અને આપણે સૌ એક જ પરમાત્માના સંતાનો છીએ, વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલે કવિ કહે છે બીનીથ ઓલ યુનિફોર્મ્સ, આપણા યુનિફોર્મ્સ ભલે ને અલગ અલગ છે, આપણા લેવલ ભલે ને અલગ અલગ છે, આપણા ટાઇટલ ભલે ને અલગ અલગ છે, આપણું રેકગ્નિશન ભલે ને અલગ અલગ છે, પરંતુ ક્વોલિટેટિવલી જો જોવા જઈએ તો શ્વાસ લેવાવાળો એક જ છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ. અને આ પૃથ્વી પર ચાલનાર કોઈ પણ વ્યક્તિ માટે પૃથ્વી એક જ છે. ચાહે તમે અમેરિકાની ધરતી પર ચાલો, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલો, ચીનની ધરતી પર ચાલો કે ભારતની ધરતી પર ચાલો, બરાબર, એ સમગ્રપણે તો પૃથ્વી તો એક જ છે ને. બરાબર? એ કોઈ અલગ ગ્રહની વ્યક્તિઓ તો નથી જ ને. ગ્રહ તો એક જ છે, પૃથ્વી. બરાબર? એટલે કવિ અહીંયા બહુ જ સરસ કહે છે કે ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. શું કહે છે પોએટ, વિદ્યાર્થી મિત્રો? કે ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, બરાબર, is earth like this in which we all shall lie. The land our brothers walk upon is earth like this in which we all shall lie. આ પૃથ્વી પર જ્યાં જ્યાં આપણે ચાલી રહ્યા છીએ એ એક જ છે, અને એ જગ્યા છે જ્યાં એક દિવસ આપણે સૌ જ દફન થઈ જવાના. બરાબર? બહુ જ જબરજસ્ત રજૂઆત કરે છે. ધ લેન્ડ બહુ જ સરસ છે. બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? our brothers walk upon is earth
like this in which we all cell line. આ ધરતીના કોઈ પણ ભાગ પર ચાલનાર પ્રત્યેક મનુષ્ય જે છે એ ચાહે ગમે તે રાષ્ટ્રની ભૂમિ પર એ ચાલતો હોય, અંતે એના પગ પૃથ્વી ઉપર જ છે. આપણી દૃષ્ટિએ દરેક રાષ્ટ્રની સીમાઓ છે, પરંતુ પૃથ્વી ઉપર જો મનુષ્યના ખ્યાલ પર આપણે વિચારીએ તો આપણે આપણા માટે જે ધરતી જે છે એ સૌ માટે એક જ છે, પૃથ્વી સૌ માટે એક જ છે. બરાબર? એ કોઈ ડિફરન્સ નથી કરતી. એ સંતો, ઋષિઓ, યોગીઓને પણ એમનું પણ ભાર વહન કરે છે, એક સંસારીનું પણ ભાર વહન કરે છે, અને એક આતંકવાદી કહો એનું પણ ભાર વહન કરે છે. અને અંતે એ સૌ, એ સંત, સંસારી કે આતંકવાદી જ્યારે શરીર છોડે છે ત્યારે એ સૌને શરણ પણ આ ધરતી માતા જ આપે છે. બરાબર? એ કોઈ ભેદ નથી કરતી. આઈ મીન પૃથ્વી માતા કોઈ ભેદ નથી કરતા. એ નહીં, કુદરતનું કોઈ પણ તમે તત્વ જુઓ. સૂર્ય ભારતની ભૂમિ પર ઉગે છે તો એ એવી ભૂમિ પર પણ ઉગે છે જ્યાં, જેને કહીએ ને કે નરસંહાર થઈ રહ્યા છે, સિવાય હિંસા કોઈ સામ્રાજ્ય નથી. જ્યાં મોતનું તાંડવ છે ત્યાં પણ સૂર્ય ઉગે છે, ત્યાં પણ પવન વહે છે, ત્યાં પણ પાણી વહે છે. બરાબર? They too aware of sun and air and water. જે સૂર્યનો પ્રકાશ, જે હવા, જે પાણી આપણે બધા ગ્રહણ કરીએ છીએ યા આપણી સગવડતા માટે છે, એ જ સૌ માટે છે. બરાબર? Are fed by peaceful harvests. અને જે ધરતી આપણા માટે અન્ન ઉગાડે છે અને આપણું ભરણ પોષણ જે ધરતી માતા કરે છે, બરાબર? શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પોએટ કહે છે, they too aware of sun and air and water. પૃથ્વી પર તમે કોઈ પણ ખૂણે જાઓ, દરેક જગ્યાએ તમને સૂર્ય, હવા, પાણી પર્યાપ્ત છે, અવેલેબલ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ્સ. અને આપણા સૌનું ભરણ પોષણ ધરતી માતા આપણને, આપણા માટે અન્ન ઉગાડી અને આપણા સૌનું ભરણ પોષણ કરે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. આ એક ફ્રેઝ છે, વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, જેનું મિનિંગ થાય છે અછત કે દુષ્કાળની પરિસ્થિતિ. બરાબર? બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, અર્થાત કોઈ પણ અછત, બરાબર, કે દુષ્કાળની પરિસ્થિતિ પછી આ એ જ ધરતી માતા છે જે આપણા સૌ માટે અન્ન ઉગાડી યા અન્ન જે છે એ અવેલેબલ બનાવે છે આપણા સૌ માટે. વિદ્યાર્થી મિત્રો, બરાબર? એટલે કવિ બહુ જ સરસ સમજાવે છે અહીંયા કે they too aware of sun
and air and water. They too aware of sun and air and water are fed by peaceful harvests, by wars long winter start. Their hands are ours, and in their lines we read a labor not different from our own. કવિ કહે છે કે they too aware of sun and air and water. બરાબર? They too aware of sun and air and water are fed by peaceful harvests, by wars long winter starved. જ્યારે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં જેટલી વેદના, વ્યથા કે પીડા કોઈ ભારતીયને હોય છે એ જ કક્ષાએ, એ જ તીવ્રતા સાથેની વેદના, વ્યથા કે પીડા કોઈ પાકિસ્તાનીને પણ હોય છે, કોઈ ચાઇનીઝને પણ હોય છે, કોઈ અમેરિકનને પણ હોય છે, કોઈ આફ્રિકનને પણ હોય છે. પરંતુ અંતે ધરતી જે છે, બરાબર, એ સરસ મજાનું, જેને કે ઇનકે ધન ધાન્ય, સંપન્ન ધન ધાન્ય આપણા માટે ઉગાડી, અને સંપન્ન ધન ધાન્ય આપણા માટે ઉગાડી અને આપણા સૌનું ભરણ પોષણ જે છે એ કરવાવાળી માં, ધરતી માતા, બરાબર, એ પૃથ્વી એક જ છે. બરાબર? જે જમીન કોઈ રાષ્ટ્રને ઘઉંની પેદાશ આપે છે, એ જ જમીન ઘઉંની પેદાશ આપણને પણ આપે છે. જે જમીન કોઈ રાષ્ટ્રને સરસ મજાના ફ્રૂટ્સ આપે છે, એ જ જમીન આપણને પણ વેરાયટી ઓફ ફ્રૂટ્સ આપે છે. બરાબર? ટૂંકમાં અનાજ જે છે, બરાબર, એ અનાજ આપણા સૌ માટે અવેલેબલ કરાવનાર ધરતી એક જ છે. પૃથ્વી માતા એ સૌની એક જ છે. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ કહેવાય છે ને કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. બરાબર? ધેર હેન્ડ્સ આર અવર્સ. અરે એ ભલે ને કોઈ વિદેશી હોય, છતાંય એમના હાથ જે છે એ આપણા જ હાથ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. અને એ એમની હથેળીમાં જો આપણે જે લાઇન્સ હોય છે ને એને વાંચીએ ને, એ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. તો યાદ રાખજો, જે હથેળીની જે રેખાઓ આપણા માટે સખત પરિશ્રમનું સૂચન કરે છે, એટલું જ સખત પરિશ્રમનું સૂચન એમની રેખાઓ પણ કરે છે. આપણે ઘણી વખત તાજ્જુબ થાય કે અમેરિકા આટલું બધું ડેવલપ્ડ રાષ્ટ્ર કઈ રીતે, ચાઇના કઈ રીતે આટલું બધું ડેવલપ્ડ, ઓસ્ટ્રેલિયા કઈ રીતે આટલું બધું ડેવલપ્ડ, રશિયા કઈ રીતે. પણ એનું રીઝન છે વિદ્યાર્થી મિત્રો, એ રાષ્ટ્રના નાગરિકોની સખત મહેનત. અને એ બધી મેન્ટાલિટીવાળા રાષ્ટ્રો છે જે પ્રારબ્ધમાં ઓછું અને મહેનતમાં વધુ માને છે. જ્યારે આપણે ભારતીયો મહેનતમાં ઓછું અને પ્રારબ્ધમાં વધુ માનવાવાળા છીએ. બરાબર? પરંતુ નહીં, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને જે સંદેશ આપ્યો છે, એ સંદેશ હર કોઈ માટે
લાગુ પડે છે અને એ છે વર્ક ઇઝ વર્શિપ. બરાબર, તમારી મહેનત એ જ મોટામાં મોટી ભક્તિ છે. બરાબર, તો કવિ કહે છે કે જેવા હાથ આપણા છે એવા જ હાથ એમના સૌના છે, અથવા જે હાથ એમના છે એવા જ હાથ આપણા સૌના છે. અને આપણા હાથની રેખાઓમાં આપણે વાંચીએ, બરાબર, તો શું કહે છે કવિ? And in their lines we read a labor not different from our own. બરાબર, શું કહે છે કવિ? કવિ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે and in their lines we read a labor not different from our own. એમની હથેળીની રેખાઓમાં વાંચશું તો પણ એક જ વસ્તુ તમને જોવા મળશે, અને એ છે સખત પરિશ્રમ. અને આપણા હાથની રેખાઓ પણ એ જ સૂચવે છે, સખત પરિશ્રમ. બાકી આ બધા આપણા વહેમ છે. બરાબર, કે 100 રેખા જો લાંબી હોય તો દીર્ઘાયુષ્ય, 100 રેખા જો ટૂંકી હોય હાથની તો તમે ઓછા ધનવાન, 100 રેખા મોટી હોય તો તમે વધુમાં વધુ જે છે એ પદ અને પ્રતિષ્ઠાને તમે પામી શકો. આ બધા ઇલ્યુઝન્સ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને એટલા માટે જ રમેશ પારેખ જેવા મહાન ગુજરાતી કવિને કહેવું પડ્યું કે હાથમાં છે તોય કાબુ બહાર છે, હાથમાં છે તોય કાબુ બહાર છે, ભાગ્ય રેખાઓનો કેવો તે ભાર છે. બરાબર, એટલે જે છે વિદ્યાર્થી મિત્રો એ મહેનતમાં છે. બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ. રિમેમ્બર દે હેવ eyes like ours that wake or sleep, and strength that can be won by love. શું કહે છે કવિ? બહુ જ જબરજસ્ત મોરલ લેશન પોએટ આપણને આપે છે. રિમેમ્બર, they have eyes like ours. Remember, they have eyes like ours that wake or sleep. જે અમૂલ્ય રતન, આંખ રૂપી રતન ઈશ્વરે આપણને આપ્યા છે એ જ એમને આપ્યા છે. હા, અહીંયા અપવાદરૂપ બ્લાઇન્ડનેસ જે છે એની અહીંયા ચર્ચા નથી. બરાબર, અહીંયા જે મુખ્ય તત્વ જે છે એ છે દ્રષ્ટિ, યા કહો કે અધર કેપેબિલિટીઝ એન્ડ કેપેસિટીઝ, યા કહો કે એબિલિટીઝ, જેમ કે મગજ, બરાબર, જેમ કે વાચા, વાણી જેને કહીએ છીએ આપણે. બરાબર, એટલે કવિ અહીંયા બહુ જ સ્પષ્ટ કહે છે અને કવિનું એવું માનવું છે, દ્રઢપણે માનવું છે. શું માનવું છે દ્રઢપણે પોએટનું? રિમેમ્બર દે હેવ આઈસ
like ours that wake or sleep. ભગવાને જુઓ નિંદરની બાબતમાં કોઈ ફરક કર્યો છે? નહીં ને. ઊંઘ કે નિંદર દરમિયાન જે એક પ્રકારની ચેતના, જે એક પ્રકારની તાજગી, જે એક પ્રકારના આરામની અનુભૂતિ આપણે કરીએ છીએ, એ જ તાજગી, એ જ ચેતના અને એ જ આરામની અનુભૂતિ વિશ્વના ખૂણે બેઠેલ કોઈ પણ વ્યક્તિ પણ જે છે એ સેમ અનુભૂતિ કરે છે. અને સૌની એ નિંદર જે છે, બરાબર, યા આપણે કહીએ કે ઊંઘ જે છે એ સૌની જરૂરિયાત છે. નાનામાં નાના જીવથી માંડી અને વિદ્યાર્થી મિત્રો, મોટામાં મોટા પ્રાણીઓ જે છે એમાં મનુષ્ય પણ સમાવિષ્ટ છે, બરાબર. નાનામાં નાની કીડીથી માંડી અને મોટામાં મોટું મહાકાય પ્રાણી જેને કહી શકીએ એવી બ્લુ વેલ માછલી હોય કે પછી એ જ્ઞાનનો અખૂટ ભંડાર એવો કાળા માથાનો માણસ હોય, સૌને ઈશ્વરે આ એક અત્યંત અદ્ભુત, અલૌકિક, અદ્વિતીય ગિફ્ટ આપેલ છે, બરાબર. અને જે આંખો, બરાબર, વડે આપણે જાગી અને આ સમગ્રપણે વિશ્વના વ્યવહારોમાં આપણે મગ્ન રહીએ છીએ, યા કહો કે જે નિંદર આપણે લઈએ છીએ, બરાબર. અહીંયા સમજવા જેવું છે, બરાબર. કવિનો તાત્પર્ય કહેવાનો એટલો જ છે કે સૌને ઈશ્વરે આંખો જે આપી છે એ સૌને સમાન આપી છે. અને આ એ જ આંખો છે સૌની, જે આપણને સૌને જગાડે પણ છે. અર્થાત આ વિશ્વ જે છે એનું, જેને કહીએ ને કે એનું જ્ઞાન આપે છે, એની સાથેના વ્યવહારો માટે આપણને સક્ષમ બનાવે છે, બરાબર. અને આપણે જે છે એ આપણું જીવન અને જગતની જે 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 એક પ્રકારની અનુભૂતિ છે, બરાબર, એ આપણને અનુભૂતિ જે છે એ અવેલેબલ કરાવે છે. તો કવિનો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જે આંખો, રિમેમ્બર દે હેવ આઈસ લાઈક અવર્સ, એમને જે આંખો ઈશ્વરે આપી છે એ જ આંખો આપણને આપી છે. અને આ એ જ આંખો છે દેટ વેક ઓર સ્લીપ, બરાબર. કોઈ તમે યુરોપિયનને કહેશો મેઘધનુષ્ય આકાશમાં જોઈને કે તમે કહેશો કે તમને આકાશમાં શું દેખાય છે, તો એ તમને કહેશે મેઘધનુષ્ય, અને એ પણ પ્રશંસા કરવાનું. કોઈ ઓસ્ટ્રેલિયન છે, કોઈ ચાઇનીઝ છે, કોઈ અમેરિકન છે, કોઈ ઇન્ડિયન છે, કોઈને પણ તમે પૂછશો તો એ એક જ વસ્તુ કહેવાના, અને એ છે મેઘધનુષ્ય, અને સૌ એની પ્રશંસા કરવાના. ઇટ મીન્સ વોટ? કે ઈશ્વરે સૌને સમાન દ્રષ્ટિ આપેલ છે, બરાબર. અને મેં તમને કીધું એ પ્રમાણે ઓર સ્લીપ, દ્રષ્ટિ તો સમાન આપી જ છે. જીવન અને જગતનું પ્રત્યક્ષ અનુભવ કરવા, એની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા, એની સાથેના વ્યવહારો જે છે એ સાથે, એની સાથે એડજસ્ટમેન્ટ કરવા યા સમાયોજન સાધવા, સાથે સાથે સૌને જુઓ, મેં તમને જે કીધું એ પ્રમાણે, બરાબર, કે જ્યારે કોઈ અમેરિકન, કોઈ યુરોપિયન, કોઈ ઓસ્ટ્રેલિયન, કોઈ ચાઇનીઝ, બરાબર, કે કોઈ ઇન્ડિયન જ્યારે સૂઈ જાય છે ને ત્યારે એ ભૂલી જાય છે કે ખરેખર એ કઈ જાતિથી બિલોંગ કરે છે, કયા ધર્મથી, કયા પ્રદેશથી, બરાબર, કઈ
જાતિ, કયો ધર્મ કે સંપ્રદાય, કયો પ્રદેશ, કઈ ભાષા, કયું રાષ્ટ્ર, ક્યાંથી બિલોંગ કરે છે એની એને કોઈ જ ખબર રહેતી નથી. બરાબર. એ જ બતાવે છે કે ખરેખર સર્વોપરી જે છે એ પરબ્રહ્મ પરમેશ્વર એકમાત્ર છે, ઈશ્વર એકમાત્ર છે. બરાબર. બાકી આપણે સૌ એના સંતાનો જે છીએ, ચિલ્ડ્રન જે છીએ, તો એણે આપણને સૌને ઇક્વલ અને ઇક્વિવેલન્ટ કહી શકાય, ઇક્વલ જ કહી શકાય એવી બધી ગિફ્ટ્સ આપેલી છે, એવી બધી કેપેસિટીઝ યા કેપેબિલિટીઝ આપી છે, એબિલિટીઝ આપી છે. બરાબર. એવી આપણને સ્ટ્રેન્થ આપી છે, એવી એમ કહી શકાય કે આપણને સૌને એફિશિયન્સી આપી છે, સૌને મગજ આપ્યું છે ને? હા. તો વિદ્યાર્થી મિત્રો, કવિનો તાત્પર્ય અહીંયા જે છે એ એટલો જ છે કે ઈશ્વરે જેને કહીએ કે ગિફ્ટ્સ, કેપેબિલિટીઝ યા કેપેસિટીઝ, એબિલિટીઝ, સ્ટ્રેન્થ, એફિશિયન્સી જે પણ કહો આપણને મનુષ્યોને આપી છે, તો એમાં એણે કોઈ ભેદ રાખ્યો નથી અને ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન એણે કરી આપ્યું છે. બરાબર. ક્વાઇટ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. ક્વાઇટ ઇક્વલ, એકદમ સમાન. બરાબર. કારણ કે એની પાસે સમભાવ છે, એની પાસે દુર્ભાવ નથી યા અભાવ નથી. અને પછી કવિ કહે છે એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને આપણા સૌને સ્ટ્રેન્થ પણ ઈશ્વરે એટલી જ આપી છે, સૌને, જે માત્ર અને માત્ર તમે કોના દ્વારા જીતી શકો છો? સ્ટ્રેન્થને જીતવું હોય, દાખલા તરીકે તમારે, મેં તમને કીધું ને કે સિંહ કે વાઘને જીતવું છે, તો તમે ચેઇન અર્થાત સાંકળથી જીતી શકશો એને, કે વહાલથી જીતી શકશો એને, કે લાગણીથી, કે સહાનુભૂતિથી? ચોક્કસ એને વાહલથી, લાગણીથી અને સહાનુભૂતિથી જ જીતી શકશું આપણે. અને તમે જુઓ છો નેશનલ જિયોગ્રાફિક ચેનલ, વાઇલ્ડ, ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ, કઈ કેટલા યુરોપિયન્સ જે છે એમણે વિચાર કરો, આપણે કૂતરા તો પાડીએ જ છીએ, વધીને આપણે બિલાડી પણ પાડીએ છીએ, પણ એ લોકો તો ઘરમાં વાઘ અને સિંહને પાડે છે. બરાબર. એકદમ ડેન્જરસ જે વાઇલ્ડ એનિમલ્સ કહેવાય એને પણ એ લોકો પાડે છે. દે ટેમ, ડોમેસ્ટિકેટ ધેમ. અને એ કઈ રીતે શક્ય બને છે? એ વિદ્યાર્થી મિત્રો જે છે એ લાગણી દ્વારા શક્ય બને છે. દુશ્મન ગમે તેટલો પાવરફુલ હોય, બરાબર, ગમે તેટલો તાકાતવર હોય, ગમે તેટલો સામર્થ્યશાળી હોય, અને મેં તમને કીધું એ પ્રમાણે ગમે તેટલો હિંસક હોય, તમે એને જરૂર લાગણીથી, સહાનુભૂતિથી અને એના પ્રત્યેના પોઝિટિવ એટીટ્યૂડથી તમે એને જે છે એ જીતી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજનું ટીચિંગ સેશન અહીંયા આપણે સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ. નો મેન આર ફોરેન. હજુ એનું સ્ટેન્જા જે બાકી છે એના વિશે આપણે નેક્સ્ટ ટીચિંગ સેશનમાં પોએટિક એપ્રિસિએશન દરમિયાન આપણે વિગતવાર વી શેલ appreciate, we shall
learn about, as well as we shall have poetic appreciation in our next teaching session on No Men Are Foreign, written by James Kirkham. Till then, dear students, have a nice day. Take care of yourself. Prepare yourself sincerely. Goodbye. And dear students, thank you so much. And if you have liked today's teaching session on poem No Men Are Foreign, do kindly like, share and subscribe it without fail. Thank you so much.